ચાલો 42. ચાલો રકમ વાંચો, શું કે છે? જો તો રકમ શું કે છે ભાઈ? હા, ઘનતાનો ગુણોત્તર છે. શું છે? એક ધાતુ FCC છે અને BCC એમ બંને ગોઠવણી મુજબ સ્ફટિકીકરણ પામે છે. તેમના એકમ કોષની ધારની લંબાઈ એટલે FCC ની ધારની લંબાઈ કેટલી છે? 380 અને BCC ની કેટલી છે? 300 પાઇકોમીટર હોય તો ઘનતાઓનો ગુણોત્તર BCC ડિવાઇડ બાય FCC તમારે એ રીતે કરવાનો છે. શું કરશો ઘનતાના ગુણોત્તર માટે? હા, D BCC અને D FCC. રેડી? બેયના સૂત્ર મૂકશો. એવોગેડ્રો આંક બેયમાં સમાન હોય એટલે ઉડી જાય. બીજી વસ્તુ શું સમાન હોય એમાં? દળ સમાન હોય એટલે ઉડી જાય. બરોબર છે? કારણ કે અહીંયા આપણને એમ કે હવે તો દાખલા તરીકે ડાયરેક્ટ હું આમ લખી શકું D BCC ના છેદમાં FCC, કારણ કે BCC ડિવાઇડ બાય FCC મૂક્યું છે એટલે પરમાણુની સંખ્યા આની ઉપરની Z1 કહી દઉં તો આની નીચેની Z2 ગુણ્યા ડાયરેક્ટ હું લખું છું. ઓકે, A2 છે એ ઉપર આવી જશે. A2 કોનો છે? FCC નો. A1 ઉપર છે એટલે આનો ઘન. ચાલો હવે શું કરશો કે સર આ પ્રક્રિયા માટે આપણી પાસે શું હોવું જરૂરી છે કે પરમાણુની સંખ્યા. તો BCC માં પરમાણુની સંખ્યા કેટલી હોય? 2 હોય અને FCC માં કેટલી હોય? 4 હોય. ચાલો હવે BCC માટે અને એના FCC માટે આપણે શું કરવાનું છે કે સર મૂકીએ 380 ના છેદમાં 300 નો શું લેવાનો? ઘન. FCC ની 380 છે ને? હા, ચાલો આની ગણતરી કરશો એટલે 2 ગુણ્યા 38 ગુણ્યા 38 ગુણ્યા 38 કરું ના છેદમાં 4. 9 તેરી આ 3 તેરી 9, 9 તેરી 27 એટલે આ 2700 થાય. 27,000 સમથિંગ. બરોબર છે? ચાલો હવે જો હવે શું ગણતરી કરશો? 27,000 તો નહીં થાય. કેટલા થશે? 30 ગુણ્યા 30 3 તેરી 9 ગુણ્યા 30 શું થશે? મીંડી 3 તેરી 9 અને 9 તેરી 27. 27,000 સમથિંગ જ થશે એટલે આપણે અહીંયા 27,000 અહીંયા લઈ લઈએ અને ગણતરી કરશો એટલે હવે જવાબ શું આવશે? અરાઉન્ડિંગ. બરોબર છે? આનો જવાબ લાવજો. 43 જોવો. થઈ જાય એવો છે કે કરાવવો પડશે? જો તો KF ની રચના NaCl જેવી છે. KF ની રચના કેવી છે? NaCl જેવી છે એટલે NaCl ને જે લાગુ પડે એ KF ને લાગુ પડે. હે? એક મિનિટ. થઈ ગયું? તમને એમ કે ભૂકંપ આવ્યો એમ? એટલે ઓટો કેમેરો હવે નથી હલતું ને? ઓકે, ચાલો. KF ની રચના NaCl જેવી છે. જો સ્ફટિક રચનાની ઘનતા D કેટલું આપ્યું છે? 2.48. તો K પ્લસ અને F માઇનસ આયન વચ્ચેનું અંતર એટલે તમારે ધન આયન અને ઋણ આયન વચ્ચેનું શું મેળવવાનું છે? અંતર મેળવવાનું છે. શું હશે કે સર આના માટે એક સૂત્ર છે. જો અહીંયા ધ્યાન આપો. અંતર મેળવવું હશે એટલે એક આપણી પાસે સૂત્ર હતું 2r પ્લસ 2r માઇનસ ઇઝ ઇક્વલ ટુ a. આપણે એમાં ધન આયન અને ઋણ આયન વચ્ચે મૂકવાનું થાય એટલે r પ્લસ ને r માઇનસ a બાય 2 આ સૂત્ર થાય. એની પહેલા તમારે શું મેળવવો પડે? સર a મેળવવો પડે. તો શું તમારી પાસે a મળી જાય? અરે સર આરામથી મળી જાય. કયું સૂત્ર મૂકવું સર? d ઇઝ ઇક્વલ ટુ જામિયાના છેદમાં ક્યુબ ના. એ ક્યુબ મેળવી લઈએ પછી એનું ઘનમૂળ કાઢી નાખશું. ચાલો શું કરશો? પરમાણુ કેવી રચના છે? NaCl છે ભાઈ. NaCl હોય તો પરમાણુની સંખ્યા FCC હોય અને FCC હોય એટલે 4. ચાલો
કેએફ આપણે NaCl ને કેએફ બે સમાન છે એવું કીધું છે. ચાલો એનું આણ્વીય દળ કેટલું થશે કેએફ નું 39 + 19 58. ચાલો હવે શું છે ઘનતા છે 2.48 અને એવોગેડ્રો અંક 6 × 10⁻23 કરું. ચાલો ભાગ ચલાવો તો સર 2 દુ 4 ને 3 દુ 6. ચાલો શું કરશો 58 × 2 એટલે કેટલા થાય 116 છેદમાં 2.48 × 3 કરો તો કેટલા થશે 7.5 ગુણ્યા 10⁻23. ચાલો હવે શું કરશો ભાગાકાર કરો આનો. આ 10⁻23 નીચે છે ઉપર જાય તો માઇનસ થશે. જવાબ શું આવશે અને 24 કરશો એટલે લગભગ 156.6 ગુણ્યા 10⁻24. હવે 23 માંથી 24 શું કામ લાવવો પડ્યો કારણ કે મારે અહીંથી ઘનમૂળ કાઢવાનું છે. ચાલો તો હવે આનું ઘનમૂળ કાઢો એટલે 156 નું ઘનમૂળ કેટલું નીકળશે 156 નું ઘનમૂળ કાઢો. ધ્યાન આપો હું કરવાનું છે 156 નું ઘનમૂળ કાઢો અને અહીંયા 10⁸ આવશે. 8 ઘાતને પાઇકોમીટરમાં ફેરવો સેન્ટીમીટરમાંથી પાઇકોમીટરમાં ફેરવો એટલે જવાબ આવશે 540 પાઇકોમીટર. હવે એ મળી ગયો એ મળી જાય મૂકો આની અંદર એટલે r + r - 540 ભાગ્યા 2 540 ભાગ્યા 2 એટલે કેટલા આવે અરાઉન્ડિંગ 270 એટલે 269 એક જ નજીક આન્સર છે. ચાલો 44 જોવો તો આ પેલો ગુણોત્તર વાળો દાખલો જ છે ફરીથી ગુણોત્તર વાળો જ છે એટલે થશે. ચાલો 45 શું કે છે 45 કે ખાલી સ્થાનો ધરાવતા અને વિદ્યુતીય રીતે તટસ્થ NaCl ના સ્ફટિકની ઘનતાનું વિશ્લેષણ કરતા નીચેનામાં પરિણામો બન્યા છે. ખાલી સ્થાનને ધરાવતા અને વિદ્યુતીય રીતે તટસ્થ NaCl સ્ફટિકની ઘનતાનું વિશ્લેષણ કરતા નીચેના પરિણામ મળ્યા છે. પેલું પરિણામ શું છે જુઓ તો બધા જ સ્થાન ભરેલા NaCl ના સ્ફટિકની ઘનતા 2.178 બરોબર છે એવી સમથિંગ આપી છે આપણને કે 2.178 છે. બીજી કે ખાલી સ્થાન ધરાવતા NaCl ના સ્ફટિકની ઘનતા 2.165 સમથિંગ આપી છે. જો NaCl ના સ્ફટિકના ખાલી સ્થાનોના ટકાવારી કેટલી હશે ફરીથી યાદ રાખજો બધા સ્થાન ભરેલું હોય ત્યારે એની ઘનતા અને બધા સ્થાન ખાલી હોય ત્યારે એની ઘનતા. એટલે હું અહીંયા હું લખીશ કે અહીંયા લખીશું ખાલી સ્થાનના કદના ટકા ખાલી સ્થાનના કદના ટકા ઇઝ ઇક્વલ ટુ ઘનતામાં થતા ઘટાડાના ટકા ઘનતામાં થતા ઘટાડાના ટકા. ચાલો શું કરશો હવે જો તમારી પાસે પેલી વસ્તુ તો શું કરવાનું રહેશે કે 2.178 આ શું છે બધા સ્થાન ભરેલા હોય ત્યારે NaCl અને પછી આ શું છે ખાલી હોય ત્યારે NaCl એટલે બેયની શું કરો બાદબાકી કરું અને એનું જે બધા કુલ ભરેલા સ્થાન છે એને આરે બાદબાકી કરતા 2.178 × 10⁻³ માઇનસ 2.165 × 10⁻³ ઇન્ટુ 100 ડિવાઈડ બાય કુલ જે ભરેલા છે બરોબર છે કુલ જે ભરેલા છે એને આપણે કરીએ એટલે 78 × 10⁻³ થશે. ઓકે એટલે ચાલો આ બેનો બાદબાકી કરો 2.178 માઇનસ 2.1 પેલું થશે એટલે આ 10⁻³ ગયા કેન્સલ થઈ ગયા શું થશે બરોબર છે એટલે અહીંથી જવાબ આવશે 0.0113 સમથિંગ ગુણ્યા 100 અને છેદમાં 2.178 કારણ કે આમાંથી આ બેમાંથી 10⁻³ કોમન નીકળી જાય અને નીચેની 10⁻³ ને ઉપરની 10⁻³ બાદ થઈ જાય. રેડી એટલે અહીંયા આવશે 2.178 અને આની જો ગણતરી કરશો એટલે જવાબ આવશે 5.96 ગુણ્યા 10⁻1 આટલા ટકાવારી હશે. ચાલો 46 જોવો તો એકમ કોષની સંખ્યા જણાવો એવું કહે છે ભાઈ. એકમ કોષની સંખ્યા મેળવવાની એટલે શું મેળવવું પડશે તમારે પેલી વસ્તુ
હા, ગોતો આ એકમ કોષની સંખ્યા. એકમ કોષની સંખ્યા માટેનું એક ડાયરેક્ટ સૂત્ર યાદ રાખો. વજન ગુણ્યા એવોગેડ્રો. ધ્યાન આપજો, વજન ગુણ્યા એવોગેડ્રો ના છેદમાં Z ઇન્ટુ M. કેટલો વજન છે? 1 ગ્રામ. એવોગેડ્રો કેટલા? 6 ગુણ્યા 10⁻23. કેવી રચના છે? FCC એટલે Z4 અને આણ્વીય દળ 58.5 થશે. 2 દુ 4, 3 દુ 6 એટલે 58.5 એટલે કેટલા થાય? 117. 3 ભાગ્યા 117 થશે. સોરી, અહીંયા આપણે હા રેડી બરોબર છે. આની ગણતરી કરશો એટલે જવાબ તમને મળી જશે. ચાલો 47 જોવો. બીસીસી રચનામાં એ જ વસ્તુ છે, સેમ વસ્તુ છે. ચાલો તો 48 જોવો તો એફસીસી રચના મુજબ પરમાણુની સંખ્યા મેળવવાની છે દીકરા. એટલે Z ગુણ્યા એકમ કોષની સંખ્યા એવું સૂત્ર થાય. પરમાણુની સંખ્યા એટલે શું થાય સૂત્ર? Z ગુણ્યા એકમ કોષની સંખ્યા. બસ બધી વેલ્યુએશન એની અંદર પુટ ઓન કરો અને જવાબ તમે આરામથી મેળવી શકો છો. હવે જો બાકીના થિયરિકલ ક્વેશ્ચન છે દીકરા, આવડશે? જો આ બધા થિયરિકલ છે 70 સુધીના. અને આ બે જે છે ને પ્રશ્ન દીકરા, આ 59 અને 60, આ બે ચોપડીના બેઠા દાખલા છે NCERT ના. એટલે એમાં તમે જોઈ લેજો, NCERT ના બેઠા દાખલા છે. પછી આ અર્ધવાહકો વાળા છે, જોઈ લ્યો તમે, બરોબર છે. પેલા તમે જોઈ તો લ્યો ડફોળિયાઓ. બહુ ઈઝી છે. પેલામાં ધારવાનું રહેશે એને. એમાં સિમ્પલ શું થશે કે શું છે Fe.95 સમથિંગ હું કહું. હવે આની અંદર બે આયનો હાજર હોય, Fe+2 અને Fe+3. દાખલા તરીકે આ 0.95 હોય તો આ, અથવા આ x હોય તો આને 0.95 - x ધારવો પડે. એટલે આ શું થાય સર? આ 2x થાય. અને ઓક્સિજન છે, ઓક્સિજન ઉપર કયો ચાર્જ હોય? -2. આ 2x થાય પ્લસ અહીંયા 3 લેવું પડે ને, કારણ કે અહીં 3 છે. એટલે 0.95 - x. પછી આ ઓક્સિજનની ઉપરનો -2 એટલે અહીં એક ઓક્સિજન, એવા -2 અને આ 0. આનું સાદું રૂપ આપીને x મેળવવાનું. સમજાય છે? આનું સાદું રૂપ આપીને x મેળવો, x ની વેલ્યુ આની અંદર મૂકી દેવાની એટલે જવાબ આવી જાય. અહીંયા 2x, આ 0.95 ગુણ્યા 3 કરો ને 3x કરો ને આ -2 છે, આમાંથી બાદ બાકી થઈ જાય. એટલે બહુ ઈઝી છે. ચલો APMT ના જુઓ તો પ્રશ્ન. એક જ મિનિટ હો, પેમ્પલેટ ક્યાં ગયું? જો આમાં મૂકેલા નથી મેં APMT ને, પણ અહીંયા જોજો. ચાલો પેલા બધા હું કરાવું છું, જોઈ લો. અહીંયા આ ઘનતાના ઘટાડા વાળો જ છે દીકરા. આપણે ત્રીજો કર્યો ને, આપણે હમણાં કર્યો કે નહીં? જો ઈ જ છે સેમ જવાબ. હવે શું છે જો, પેલો A અને B દ્વારા બનતા સંયોજન ઘનીય રચનામાં સ્ફટિકીકરણ પામે છે જો એમાં A પરમાણુ ઘનના ખૂણે હોય. એટલે ઓબ્વિયસલી આવા પ્રશ્ન ગમે ત્યારે આવે એટલે ઘન દોરવામાં આળસ ન થવી જોઈએ. ચાલો ક્યાં છે? ઘનના ખૂણે છે. એટલે ખૂણે હોય તો કેટલા હોય? 8 × 1/8. કારણ કે 8 ખૂણા હોય એટલે A ક્યાં છે? આ A છે ને. ચાલો B છે ફલકમાં છે. કેટલી ફલક હોય? 6 ફલક હોય. 6 × 1/2 3 એટલે A1 ને B3. ચાલો સેકન્ડ, જ્યારે
પીગલિત ઝીંકનું ઘનમાં ઠારણ કરવામાં આવે છે ત્યારે તે HCP રચના બનાવે છે, તો એનો સવર્ગાંક તે ઝીંક સૌથી નજીકના પર HCP એટલે આપણને અહીંથી જ ખબર પડી જાય સર એનો સવર્ગાંક એની સૌથી નજીક 12 હોય. ત્રીજો દાખલો છે એ હમણાં જ આપણે ભણાવ્યો 5.96 ગુણ્યા 10⁻1 જવાબ આવશે. ચાલો ચોથો જોવો તો XY3 જ આવશે. XY3. ચાલો ચોથો પ્રશ્ન જુઓ, સોરી પાંચમો શું છે કે ફલક કેન્દ્રિત ઘનીય જાડી રચનામાં એક એકમ કોષ બીજા કેટલા એકમ કોષ સાથે સમાન રીતે વહેંચાયેલા હોય? 6 ફલક સાથે એકમ કોષો રચાયેલા હોય છે. ચાલો જોવો તો એના પછીનો પ્રશ્ન, આમાં પાંચમામાં આવશે 6. છઠ્ઠામાં જુઓ, સીઝિયમ બ્રોમાઇડ છે એ BCC રચના ધરાવે છે, એટલે BCC રચના જો આપતું હોય તો એના માટે Z = 2 હોય. સ્ફટિકીકરણ પામે છે એકમ કોષની લંબાઈ એટલે એ કેટલું છે 436.6 પાઇકોમીટર. 436.6 પાઇકોમીટર છે. જો સીઝિયમ અને બ્રોમિનનું દળ 133 અને 80 હોય તો આણ્વીય દળ કેટલું થાય? 203 થાય. જો તો 133 પ્લસ એટલે સીઝિયમ બ્રોમાઇડનું આણ્વીય દળ થાય 203. ચાલો નેક્સ્ટ, એવોગેડ્રો તો સ્ફટિકની ઘનતા શોધો. શું કરશો સર? ઘનતાનું સૂત્ર મૂકશું D = જામિયાના છેદમાં ક્યુબના. પેલા અહીંયા જો રકમમાં જો ભૂલ ન પડવી જોઈએ, રકમમાં સેન્ટીમીટરમાં છે ભાઈ લોકો, જવાબ સેન્ટીમીટરમાં છે એટલે પાઇકોમીટરને તમારે સેન્ટીમીટરમાં ફેરવવું પડશે. કેટલા થશે? 4. આ સમથિંગ છે 4.36 ગુણ્યા 10⁻8 થાય તો એને સેન્ટીમીટરમાં ફેરવી શકાય. ચાલો Z નું મૂલ્ય 2, દળ કેટલું છે 203, એ ક્યુબ કેટલું છે 4.36 ગુણ્યા 10⁻8 નો ઘન ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23. ચાલો આ કેટલા થશે? 406 ઉપર. જો 406 નો કરવો હોય તો આ બેટર છે કે અહીંયા 3 દુ 6 કરી નાખો. 4 નો ઘન કરો, આ ઘાત છે એનો ઘન કરીશ એટલે તો 24 થશે માઇનસ. પેલા તો 4 નો ઘન કરો એટલે શું થશે? ચોકે ચોકે 16 અને 16 ચોક 64 એટલે 64, પણ આ પાછળ 33 છે એટલે 364 નો હજી તમારે એનું ઘનમૂળ કરવું પડશે. અહીંયા 213 આવશે ને, અહીંયા 3 નહીં આવે સરવાળો, કારણ કે 133 પ્લસ 80 છે એટલે 3, 8 ને 3 કેટલા થશે? 9, 10, 11, 13 આવશે. 213 આવશે. ભૂલ થઈ ગઈ એ જોઈ લેજો જરી. અને અહીંયા હજી 1 મિનિટ, રકમમાં મને તો કેન્દ્રિત ઘન રચનામાં સ્ફટિકીકરણ પામે છે. હા જો અહીંયા એક ભૂલ છે મારાથી કે સીઝિયમ બ્રોમાઇડ જો BCC રચનામાં જતો હોય ને સીઝિયમ બ્રોમાઇડ, તો સીઝિયમ અને એક બ્રોમિન હોવાથી આ એકમ કોષમાં શું હશે? એક જ સીઝિયમ હશે ને એક જ બ્રોમિન હશે. આખા સીઝિયમ બ્રોમાઇડના કમ્પાઉન્ડમાં એક જ સીઝિયમ ને એક બ્રોમિન હશે, એટલે એનો જે BCC છે એના BCC માટે આ એક યાદ રાખજો, પેલા કોષ્ટકમાં પણ હશે, એના માટે પરમાણુની સંખ્યા તમારે 1 લેવી પડશે. એટલે અહીંયા પણ મારે શું લેવું પડશે? 1. એટલે આ અહીંયા 6 એઝ ઇટ ઇઝ રહેશે. ચાલો આનું ઘનમૂળ કરશો અને અહીંથી હવે ડાયરેક્ટ તમે જવાબ કાઉન્ટ કરી શકો, જે અરાઉન્ડિંગ 4.25 સમથિંગ આવશે. ચાલો કેટલામો પહોંચ્યા? 7મો. ચાલો 7મો થશે F કેન્દ્ર, કઈ નવું નથી. 8મો જોવો તો
સાદા ઘનમાં કુલ કદનો કેટલો ભાગ પરમાણુઓ દ્વારા રોકાયેલો હોય છે? π/6. 8માં શું આવશે? π/6. ચાલો 9મું, જો NaCl નું જવાબ પેલો સેમ એવો જ જવાબ છે 9મો. આપણે મેં તમને ઓલો જાતે કરવા આપ્યો ને એવો જ છે. શું છે પ્રશ્ન? આ મોસ્ટ આઈએમપી પ્રશ્નમાં આવે છે કે ભાઈ NaCl નું ડોપિંગ 10⁻⁴ ઓલામાં મેં તમને જાતે આપ્યો ને એમાં 10⁻3 હતો. આવડશે કે કરાવવું? NCERT નો જ છે, બરોબર છે. સિમ્પલ શું કરવાનું કે તમારે જ્યારે ડોપિંગ થાય સ્ટ્રોન્શિયમ ક્લોરાઇડ ત્યારે 10⁻4 મોલ જેટલું ડોપિંગ થાય છે. તમારું હવે 100 મોલ NaCl હોય, બરોબર છે. હવે NaCl ઉમેરા દીઠ NaCl ના મોલ 10⁻4, તો 1 મોલ NaCl એ કેટલા? એટલે કુલ આવે કેટલા? 10⁻6 આવે. 6 આવે અને સ્ટ્રોન્શિયમ ક્લોરાઇડના કુલ મોલમાંથી બાદ કરી નાખો એટલે 10⁻17 આવશે. આઈ થિંક 6.022 ગુણ્યા 10⁻17. ચાલો 10મો પ્રશ્ન જોવો તો. હા, આન્સર શું આવશે 10માં? A અને C. સાદા ઘનમાં પરમાણુઓ દ્વારા કુલ કદનો રોકાતો અંશ. પોઈન્ટ. હા. એનો 52% હોય ને. ચાલો 11મો શું આવશે? સાદા ઘનમાં શું હોય? ત્રિજ્યા A/2. સાદા ઘનમાં શું હોય? A/2 હોય ને. સાદો ઘન હોય. એક જ મિનિટ. 11મો એટલે R = A/2. પછી પેલું આપણી પાસે સૂત્ર હતું સર, ખબર છે? R = વાળું √3 A/2 અંતઃ કેન્દ્ર અને ફલક કેન્દ્રિતમાં 2√2. ચાલો આગળ નેક્સ્ટ વધીએ. 12મું જોવો તો. આવી ગયો ને? એક કામ કરો, 12 થી 25 સુધીના જોવો. હાલો 25 27 સુધીના. જી નો આવડે ની મન કયો ફટાફટ જોવો. ચાલો જે નો આવડતા હોય મન કયો. કેટલામો? 24. એક મિનિટ હો. ચાલો શું છે 24મો? ઓકે. ઓરડાના તાપમાને આયન BCC રચના ધરાવે છે. આયન કઈ રચના ધરાવે છે? BCC રચના ધરાવે છે. અને 900 ડિગ્રી સેલ્સિયસ તાપમાને તેનું FCC બંધારણમાં રૂપાંતરણ, એટલે પેલા BCC હતું એમાંથી FCC માં રૂપાંતરણ થાય છે. તો ઓરડાના તાપમાને અને 900 ડિગ્રી સેલ્સિયસ તાપમાને આયનની ઘનતાનો ગુણોત્તર શોધો. આયનનું મોલર દર પરમાણ્વીય ત્રીજા તાપમાન સાથે શું રહે છે? અચળ રહે છે. એટલે શું કરવાનું કે શરૂઆતમાં કઈ રચનામાં હતો દીકરા? D1 BCC માં હતો. શરૂઆતમાં BCC માં હતો, પછી કેમાં ગયો? FCC માં ગયો. એટલે D1 ના છેદમાં D2 બરોબર છે ઇઝ ઇક્વલ ટુ Z ઇન્ટુ M ના છેદમાં A³ ઇન્ટુ એને કહી શકું. આ જ પ્રમાણે અહીંયા શું લાગશે? પણ Z1 કહી દો. અહીંયા Z2 ઇન્ટુ M અપોન A³ ઇન્ટુ એને. હવે તમારી પાસે બે સૂત્ર માટે શું હોવું જોઈએ જરૂરી? સર મારી પાસે એક તો MM કેન્સલ થાય, એને કેન્સલ થાય. આ શું હોય? Z1 અને આ 2 છેદનો છેદ અંશમાં જાય એટલે Z1 ના છેદમાં Z2 હોય તો ગુણ્યા A2 ક્યુબ ના છેદમાં A1 ક્યુબ. ખોટું છે કે સાચું? અહીંયા સુધી ખબર પડી? ચાલો આના માટે એ શું થશે સર? કોના માટે? A2 માટે. A2 માટે એટલે કઈ રચના? FCC. FCC માટે શું થાય? 4R upon √2 બરોબર છે. અહીંયા ચાલો અહીંયા શું છે? BCC રચનામાં થશે એટલે 2 અને FCC હોય એટલે 4. અહીંયા સૂત્ર તમારે લાગુ પાડે એટલે શું પડે?
કે સર 4r ઇન્ટુ √2 નો ઘન ના છેદમાં a1 શું હતું બીસીસી એટલે 4r upon 3 √3 એનો ઘન. ચાલો આને 1/2 કહી શકું. ચાલો હવે અહીંથી સાદું રૂપ આપશો એટલે તમને આવડી જાય. એનો જવાબ લગભગ આવશે આન્સર ડી આવશે 3 ઇન્ટુ √3 upon 4 ઇન્ટુ √2. નેક્સ્ટ 25મો જોવો તો થશે. ઓકે ચાલો 27 સુધી જોઈ લો બધા ફટાફટ. આજની ડીપીપી માં 1 મિનિટ હો. ચલો હવે જો એક ધાતુ સ્ફટિક કે જે એબી રચના ધરાવે છે એટલે એબી આવી રચના ધરાવે છે. શ્રેણીમાં સ્તરો ધરાવતા લેટાઈસ સ્ફટિકીકરણ પામે છે. ગોળાઓની ગોઠવણી એવી છે કે લેટિસમાં અવકાશની બહાર આવેલી છે. આ લેટાઈસમાં ખાલી જગ્યા કેટલી? હવે એબી હશે ને અવકાશની બહાર જો લેટિસની સંખ્યાઓ હશે તો એટલે આ રચના થઈ એફસીસી રચના. કઈ રચના થઈ? એફસીસી. અને એફસીસી રચનામાં કેટલો ભાગ ગોળાઓ દ્વારા રોકાય? સર 74% રોકાય. તો બાકી કેટલો રહે? 26%. હે એફસીસી જ થાય ને પણ કેમ એબી રચના ષટકોણીય એક મિનિટ હો. હા તો એચસીપી રચના છે તો અહીંયા જોવો તો શું છે? હા એટલે આવું સમજી ગયો તમે હું કહેવા માંગો છો કે એચસીપી રચના છે પણ બેમાં ટકાવારી સરખી રહેશે એમ. ચાલો કયો એપીએમટી માં? હા એમાં હું સાદું રૂપ આપ્યું તો કેમ જવાબ નથી આવતો? તો ફરીથી કહું. હા અચ્છા ઉભો રહ્યો 1 મિનિટ. ચાલ હવે છે ને જો સોમવારથી હેલો આલ્કેન હેલો એરિન સ્ટાર્ટ કરવાનું છે બરોબર ઓર્ગેનિક. એટલે એના થોડાક હું તમને તો એની માહિતી થોડીક આજે આપી જ દઉં. આપણી પાસે હજી ટાઈમ છે આધા ઘંટા. એટલે આઈયુપીએસસી ની પ્રેક્ટિસ થઈ જાય ને બધું થઈ જાય. થઈ ગયું ભાઈ તારે હિમાંશુ? આમાં થઈ ગયું ને? જોવાઈ ગયું ને? હાલો જોવાઈ ગયું? ઓકે ચાલો જો હવે હું આમાં જ કરાવી દઉં છું બરોબર થોડીક. પહેલી વસ્તુ છે આપણી પાસે આપણે જ્યાં સ્ટાર્ટ કરવાનું છે એટલે હું તમને ફરીથી પ્રી પ્લાનિંગ આપી દઉં છું એટલે તમારે પછી માથાકૂટ નહીં. હેલો આલ્કેન અને હેલો એરિન. ચાલો હવે જો આમાં છે ખાસ વસ્તુ તો પરિવર્તનોમાં પકડ બનાવજો. 12માના ઓર્ગેનિકમાં હું યાદ રાખવાનું છે હું તમને ખાસ કહી દઉં કે 12માના ઓર્ગેનિકની અંદર છે ને પરિવર્તનો, ખાસ પરિવર્તનો આપણે હાઇડ્રોકાર્બનમાં જોયેલા. હાઇડ્રોકાર્બનમાં આપણે એટલા પરિવર્તનો કરતા. ખાસ આપણને ખબર છે કે ઇન્ડિવિજ્યુઅલી રિએક્શનો કેવી અલગ અલગ પૂછાય છે. બીજી વસ્તુ બહુ હાર્ડ ફોર્મમાં જવું એ આપણા માટે ઓર્ગેનિકમાં લાભદાયક નથી બરોબર છે ને? એ આપણને ખબર જ છે. બેઠા એનસીઆરટી ના ગઈ એક્ઝામમાં તમે આપ્યા હતા. બેઠા એનસીઆરટી ના કોયડામાંથી પૂછાણો હતો
પેલો એસ્ટર વાળો. તો એવા, કારણ કે આપણું શું થાય ખબર, ભેજું કેવું દોડે કે ના ના આવું થોડોક જવાબ આવતો હોય, આ છોકરાઓ કરેલું છે. હતો સિમ્પલ લોજિકલી જવાબ, સોડિયમ બોરોહાઇડ્રેટ સાથેની રિએક્શનથી શું થાય કે ભાઈ સારી ઉપરના કીટોનને ન તોડે, સાઈડનો જે એસ્ટર છે ત્યાંથી તોડીને એચ આપી દે. આવો કંઈક પ્રશ્ન હતો, મને યાદ નથી. પણ છોકરાએ શું ખબર, આ અઘરા ગણવાનું કારણ શું થાય ખબર છે, વિચાર શક્તિ તમારી વધી જાય કે આમ થોડો કાંઈક જરીકમાં જવાબ આવી જતો હોય, કાંઈક લોચો હોય, એમ કરીને તમે લોચો કરો બીજો કરીને સરસ મજાનો ક્વેશ્ચન કરો અને લોચામાં નાખી દો તેલ ને બટર ને પછી ખાઈ જાઓ. એટલે વધારે પડતું નોલેજેબલ આપણને ખબર છે કે વધારે પડતું નોલેજ આપને હેરાન કરી શકે. નોર્મલ વસ્તુ જે રેગ્યુલર ચાલે છે એ જ કરો. અત્યારે તમારી પાસે ઓર્ગેનિક પકડવાનો ગોલ્ડન ટાઈમ છે. એક્ઝામની ડેટ નથી આવી હજી, જેટલું વધારે ક્લિયરિફિક થાય એટલું કરો. બીજી વસ્તુ ખાસ એનસીઆરટીની લીટી ટીક કરીને વાંચો. સમજાય છે? લેક્ચર પતે ટેમ્પલેટ તો વાંચો છો નો ડાઉટ, પણ એનસીઆરટીની પણ લીટી ટીક કરીને વાંચતા જાઓ. ચાલો, હેલો આલ્કેન ને હેલો એરિન એટલે હેલો આલ્કેન એટલે RX અને હેલો એરિન એટલે AR, એરોમેટિક કમ્પાઉન્ડના આર્ગોન નથી. બરોબર છે? એટલે ખાસ યાદ રાખવાનું એરોમેટિક કમ્પાઉન્ડ છે. હવે ધ્યાન આપજો કે આ હેલો આલ્કેનની અંદર જો દાખલા તરીકે CH3X અથવા આપણે X ની જગ્યાએ Cl કરીએ તો આનું નામ શું થશે? સર આનું નામ થશે ક્લોરોમિથેન. ચાલો, હવે જો આપણી પાસે એરોમેટિક કોઈ પણ કમ્પાઉન્ડ છે, એરોમેટિક હોવું એની શરતો શું છે કોઈને ખબર છે? કોઈ પણ કમ્પાઉન્ડ એરોમેટિક ક્યારે કહેવાય દીકરા? સહસ્પંદન એમાં ક્યાં આવે? એને કોન્જુગેટેડ સિસ્ટમ કહેવાય. કેવી સિસ્ટમ? પેલી તો હ્યુકેલના નિયમનું પાલન થવું જોઈએ. બીજી વસ્તુ sp2 કા sp હાઇબ્રિડાઇઝેશન હોવું જોઈએ, સંકરણ. ત્રીજી વસ્તુ કોન્જુગેટેડ સિસ્ટમ, કોન્જુગેટેડ એટલે એક મૂકીને એક દ્વિબંધ હોવો જોઈએ, એટલે એરોમેટિક કમ્પાઉન્ડ થાય. આ એરોમેટિક ઉપર જો અહીંયા Cl હાજર હોય તો આને તમે શું કહી શકો? ક્લોરો બેન્ઝીન. આ ખાસ યાદ રાખજો, ક્લોરો બેન્ઝીન. હવે જો આમાં સિસ્ટમ, કારણ કે હેલો આલ્કેનમાં છે ને જે પેલા શબ્દ હું કહું છું ને, એલાઇલિક છે, વિનાઇલિક છે, વિનાઇલ છે, વિસિનલ છે, જેમિનલ છે, આવા શબ્દો બહુ યાદ રાખવાના આવે. આગળ મેં છતાંય કરાવી દીધા છે, છતાંય પાછા અહીંયા હું રિપીટેશનમાં આપી દઉં કે જો આપણી પાસે છે CH2 સિંગલ બોન્ડ CH2, અહીંયા એક હેલોજન જોડાયેલો છે, અહીંયા એક હેલોજન જોડાયેલો છે. આ બંને હેલોજન સમાન છે. ઓકે, એટલે કે પાસ પાસેના બે કાર્બન પાસે, યાદ રાખજો કે પાસ પાસેના બે કાર્બન પાસે જો સમાન હેલોજન જોડાયેલો હોય તો એવા હેલાઇડને વિસિનલ ડાયહેલાઇડ કહેવાય છે. આને શું કહેવાય? વિસિનલ ડાય. હવે અહીંયા આવી રીતના છે કે CH3 CH, અહીંયા એક X છે, એક X અહીંયા છે. શું કરશો કે સર જો એક જ કાર્બન સાથે, ફરીથી જો એક જ કાર્બન સાથે બે સમાન હેલોજન જોડાયેલા હોય, એક જ કાર્બન સાથે બે સમાન હેલોજન જોડાયેલા હોય તો આવા હેલાઇડને જેમિનલ ડાયહેલાઇડ કહેવાય. કેવો હેલાઇડ? જેમિનલ ડાયહેલાઇડ કહેવાય છે. એવું જરૂરી નથી કે કોર્નરનો કાર્બન હોય તો એની સાથે બે સમાન હેલોજન જોડાયેલા હોય તો એને જેમિનલ કહેવાય. ચાલો નેક્સ્ટ. હવે જો આ CH2 છે, ધ્યાન આપજો, આ ડબલ બોન્ડ છે, આ CH છે અને આની સાથે X છે, એટલે આ રચના કેવી થઈ ખબર? sp2 કાર્બન સાથે કોઈ હેલોજન હોય, ફરીથી કયા કાર્બન સાથે? sp2 કાર્બન સાથે કોઈ હેલોજન હોય, એટલે આ જે રચના બને આને કહેવાય વિનાઇલ, અથવા આપણે અહીંયા જો હેલાઇડ છે તો આને કહેવાય વિનાઇલ હેલાઇડ. રેડી? પછી અહીંયા ધ્યાન આપજો, એક જ મિનિટ, CH2 ડબલ બોન્ડ CH સિંગલ બોન્ડ CH2 સિંગલ બોન્ડ X, એટલે આ રચના શું થઈ કે સર sp2 કાર્બન, પછી sp3 કાર્બન અને પછી જો હેલોજન જોડાયેલો હોય તો આવી રચનાને કહેવાય એલાઇલિક. શું કહેવાય?
એલાઇલિક હેલાઇડ. હવે આ તો મેં તમને એલિફેટિકમાં કીધું. એરોમેટિકમાં એ ધ્યાન આપજો કે જો આવી રીતના હોય કે બેન્ઝીન રિંગ છે અને એની સાથે સીધો હેલોજન છે, એટલે આ રચના કેવી થઈ? sp2x જ થઈ ને, કારણ કે બેન્ઝીનના દરેક કાર્બન sp2 સંકરણ ધરાવે. ઓકે, એટલે આને કહેવાય બેન્ઝાઇલિક. ઓકે, એટલે એ પ્રમાણે અહીંયા પણ તમે લાગુ પાડી શકો. હવે જો બીજી વસ્તુ, અહીંયા CH3 CH2X. જો હેલોજન સાથે જોડાયેલો કાર્બન બીજા કેટલા કાર્બન સાથે જોડાયેલો છે? એક જ કાર્બન સાથે જોડાયેલો છે, તો આવા હેલાઇડને કેવો હેલાઇડ કહેવાય? પ્રાથમિક હેલાઇડ કહેવાય. ચાલો નેક્સ્ટ, CH3 CH3 CHX. હેલોજન સાથે જોડાયેલો હેલાઇડ બીજા હેલોજન સાથે જોડાયેલો કાર્બન બીજા બે કાર્બન સાથે જોડાયેલો હોવાથી આને દ્વિતીયક હેલાઇડ કહે. અને આપણી પાસે છે હવે તૃતીયક હેલાઇડ કે હેલોજન સાથે જોડાયેલો કાર્બન બીજા 3 કાર્બન સાથે જોડાયેલો હોવાથી આને તમે તૃતીયક હેલાઇડ કહી શકો છો. ઓકે, ચાલો આ એક સિમ્પલ વસ્તુ થઈ. હવે છે આપણી પાસે કે ભાઈ CH3 ચાલો આનું IUPAC શું થશે? હરખાઈ વાંચાઈ. વન બ્રોમો 2 ક્લોરો બ્યુટેન. ચાલો હીરવા બોલતો આ બેટા આનું IUPAC. શું થશે આનું IUPAC? બોલો તો. હા બોલ. નહીં, હીરવાન બોલવા દે, તું રહ્યા દે. હા હા સરસ. 5 ક્લોરો હલો X2 બરોબર છે. આ બાજુથી નંબર આપવા પડશે 1 2 3 4 5 and 6. કેમ? કારણ કે દ્વિબંધને પહેલા માન મળે, તો 5 ક્લોરો X 2 in. ચાલો પિનલ આપતો નામ બેટા. સાચા નંબર છે. તો હવે બોલો શું થશે? સાચું છે કે ખોટું છે? જોવો તો 3 બ્રોમો 2 મિથાઇલ પેન્ટુઇન અથવા 2 પેન્ટીન. રેડી? ચાલો ચાલો
બોલ હિમાંશુ. હા પછી ટુ સાયક્લો પ્રોપીન ના આવે, પ્રોપેન. પ્રોપાઈ નહીં, પ્રોપીન, પ્રોપાઇલ, કારણ કે અહીંયા ભાગીદારી છે. હે અચ્છા, ટુ ક્લોરો સાયક્લો પ્રોપાઇલ બ્યુટેન. રેડી? હાલ હિરલ તારી વારી. વેરી ગુડ. 3 બ્રોમો ઇથાઇલ બેન્ઝીન. હાલો સુરભી, તૈયાર થઈ જાઓ. હાલો આ ડબલ બોન્ડ છે. આ સુરભીનું છે. સંતોષ. આ સંતોષ તારું. પછી કોણ બાકી રહ્યું? તુષાર. આ તુષાર તારું. અને હવે કોણ છે? જતીન. ચાલો આ જતીન, આ તુષાર. હાલો આપો એક પછી એક નામ, એટલે પછી પૂરું કરીએ લેક્ચર. બોલ સુરભી. 4 બ્રોમો સાયક્લોહેક્ઝેન. 1 2 3 4 4 બ્રોમો સાયક્લોહેક્ઝેન. સાચું છે ભાઈ બધા? સાયક્લોહેક્ઝીન આવે ને? ઓકે ચાલો બીજું બોલશે કોણ? સંતોષ. એ સંતોષભાઈ ક્યાં વયા ગયા? અવાજ નથી આવતો ભાઈ તારો. જોરથી બોલ થોડુંક. શું થશે ભાઈ નામ? બોલ પિનલ. હે અહીંથી નંબર આપવા પડશે ને? શું થશે? 4 4 ક્લોરો પેન્ટુઓલ. પેન્ટેન્ટુઓલ હો ભાઈ, પેન્ટુઓલ નહીં, પેન્ટેન્ટુઓલ. ચાલો આનું નામ શું થશે? તુષાર. 1 બ્રોમો સાયક્લોબ્યુટેન. વેરી ગુડ. જતીન આનું નામ?
શું શું ફરીથી? ના ના ખોટું છે દીકરા. નંબર આને પેલો મળે 1 2 3 4 5 6 એટલે 2 4 6 ટ્રાઇબ્રોમો ફ્લોરો બેન્ઝીન. ઓકે, તો અહીંયા સુધી જો મેં તમને રિપીટેશન હેલો આલ્કેન હેલો એરિનનું કરાવી દીધું છે. આ રીતના આપણે ચાલુ કરશો એટલે પ્રેક્ટિસ રાખજો. આવતીકાલે બીજી વસ્તુ જાણ કરવાની, સોલિડ સ્ટેટની એક્ઝામ રહેશે. સોમવારથી હેલો આલ્કેન હેલો એરિન ચાલુ રહેશે. એટલે હવે આપણે ચેપ્ટર પૂરું થઈ ગયું છે એટલે આપણે વહેલો લેક્ચર બંધ કરીએ છીએ અને બીજો બાયોલોજીનો લેક્ચર 3:45 ચાલુ થશે, 4:45. એટલે આજે લાંબી બ્રેક મળશે તમને. ઓકે, હે હું કહેતો કેમાં? બ્રોમિનમાં? ડોમેન? અચ્છા, હા હા. એટલે ડોમેનમાં શું થાય ખબર છે? જો હા હા હા, એટલે આ રીતના છે ને, જો ડોમેનમાં હશે એટલે પેલા શું હોય કે બધાય કમ્પાઉન્ડ હોય એના ડોમેન અડાહવડા હોય, આમ ત્રાસા ને બાંગા ને એવા હોય. એટલે જેવા તમે એને ચુંબકીય ક્ષેત્રમાં લાવો ને, આ ચુંબકીય ક્ષેત્રમાં લાવો અહીંયા, એટલે આ બધાય ડોમેન્સ કેવા થઈ જાય? સીધા થઈ જાય. આ જે ડોમેન હોય ને કોઈ પણ એક જ દિશામાં બધા ડોમેન આવી થઈ ગયા. એટલે આપણે એમ સમજો ને કે આપણે એને લગ્ન કરવી દીધા, સીધા થઈ ગયા ને બધાય. બરોબર? એટલે બધાય ડોમેન ચુંબકીય ક્ષેત્રમાં લાગુ પાડો એટલે બધાય ડોમેન સીધા થઈ ગયા, લગ્ન પરણાવી દીધા આપણે એને. હવે તમે ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડેલું છે ને દૂર કરો ને તો પણ એ કાયમી ચુંબક તરીકે જ વર્તે. એટલે એના ડોમેન છે એ ચેન્જ પછી થાય ને. એટલે આ કેવું છે, લગ્ન કરી ગયા પછી છૂટા થાય ને તો એની કહેવત લાગુ પડે કે દૂધનો દાજેલો છાસે ફૂકી ફૂકીને પીવે. એટલે બીજી વાર ધ્યાન રાખે કે હવે આડા હવડું ન થવું જોઈએ, પાછું કોઈક ચુંબકીય ક્ષેત્ર મૂકશે ને તો પાછા સીધી ના કરી દે. એટલે ચુંબકીય ક્ષેત્ર પાછું લાગુ ન પડે એટલા માટે પણ તમે પાછું લઈ લો ને તો એના ડોમેન તો એઝ ઇટ ઇઝ જે એની ચુંબકીય આવ્યું હોય એ એઝ ઇટ ઇઝ એમાં. ઓકે.